સુરતમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું। શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું। ધર્મેશ વાણિયાવાલા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી-તેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચલાવવા દેવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ હવે તેને બચાવી શકાય તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું। ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી।